અમદાવાદના મુખ્ય રેલવે સ્ટેશન કાલુપુર પરનો ભાર ઓછો કરવા માટે રેલવે વિભાગે વર્ષ 2027ના અંત સુધીમાં શહેરના 4 અન્ય રેલવે સ્ટેશનોને ટર્મિનલમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે। ટર્મિનલ એટલે કે જ્યાંથી ટ્રેન ઉપડે છે અને ત્યાં જ સમાપ્ત થાય છે। હવે સાબરમતી, અસારવા, ગાંધીનગર અને વટવાથી પણ ટ્રેનનું સંચાલન થશે। અત્યાર સુધી કાલુપુર એકમાત્ર ટર્મિનલ હતું। આ નિર્ણય શહેરમાં વધતી જતી વસ્તી અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે। સાથે કાલુપુર રેલવે સ્ટેશન પર પણ 8ના બદલે 12 પ્લેટફોર્મ બનાવવામાં આવશે। રેલવે વિભાગ દ્વારા તમામ સ્ટેશનો પર નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે। અમદાવાદ શહેરમાં જનસંખ્યા વધતા અને સાથોસાથ રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા વધતા 4 રેલવે સ્ટેશનોને ટર્મિનલમાં ફેરવવામાં આવશે। અમદાવાદમાં આવેલા સાબરમતી, અસારવા અને વટવા તેમજ ગાંધીનગરથી હવે ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે। અત્યાર સુધી કાલુપુર રેલવે સ્ટેશન પરથી ટ્રેનોનું સંચાલન થતું હતું। જો કે રેલવે વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંતર્ગત વર્ષ 2027ના અંત સુધી આ 4 રેલવે સ્ટેશનને ટર્મિનલમાં ફેરવવામાં આવશે। કાલુપુર રેલવે સ્ટેશન પર 8ના બદલે 12 પ્લેટફોર્મ બનશે અને સાથોસાથ સાબરમતી, અસારવા અને વટવા અને ગાંધીનગર આ જે રેલવે સ્ટેશન છે તેને ટર્મિનલમાં ફેરવવામાં આવશે। ટર્મિનલ એટલે કે એવી જગ્યા હોય કે જ્યાં ટ્રેન ઉપડે અને ટ્રેન ત્યાંથી સમાપ્ત થાય, જેથી કરીને આગામી સમયમાં અમદાવાદ અને ગાંધીનગરથી અન્ય રાજ્યોમાં મુસાફરી કરનાર મુસાફરોને રાહત મળશે અને સાથોસાથ જે લોકો ટ્રેનમાં અલગ અલગ જગ્યાઓ પરથી દૂર દૂરથી મુસાફરી કરવા માટે કાલુપુર સુધી પહોંચતા હતા તેમને પણ સમય અને પૈસાનો બચત થશે। કેમેરા પર્સન ધર્મેન્દ્ર સોલંકી સાથે ભાવેશ રાજપૂત, TV13 અમદાવાદ।